મોરબી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં 400 જેટલી સિમેન્ટની બેગ પથ્થર બની જતા વિવાદ સર્જાયો છે। ત્યારે સિમેન્ટના બેગ પથ્થર બની જતા જનતાના પૈસાનો પાણી નહીં પણ પથ્થર બની ચૂક્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોરબી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં પડેલી 400 જેટલી બેગ છેલ્લા કેટલાક સમયથી પડી રહેતા પથ્થર બની ચૂકી છે અને હવે આ સિમેન્ટ કોઈ જ ઉપયોગમાં લઈ શકાય તેવી પરિસ્થિતિમાં નથી રહી અને તેવું નિર્માણ થયું છે। ત્યારે આ ઘટના જાહેર થતાં જ કોંગ્રેસના શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કરાયા હતા। ત્યારબાદ મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે હરકતમાં આવ્યા અને તાત્કાલિક તપાસ સમિતિની રચના કરવામાં આવી અને આગામી 25 ફેબ્રુઆરી સુધીમાં સમિતિને તપાસ કરી રિપોર્ટ આપવા પણ જણાવ્યું છે, જેમાં આ સિમેન્ટ કયા કામ માટે લેવામાં આવી હતી અને શા માટે ઉપયોગ નથી કરાયો જેવા અનેક મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું। 2020-21માં જેટલી પ્રાથમિક માહિતી મારી પાસે છે એ પ્રમાણે આ બેગ્સ ખરીદવામાં આવ્યા હતા અને જે તે વખતે આ જનભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા। હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે। એ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીવાયએમસી પ્રોજેક્ટ છે અને એ સમિતિમાં 4 મેમ્બર બીજા છે। એ સમિતિ પોતાની તપાસ કરીને જેમાં બધી જ વસ્તુઓ જોઈ લેવામાં આવશે। એના સ્ટોક રજિસ્ટરથી લઈને કયા કામ માટે થયું હતું, કોના હુકમથી આ બેગ્સ ખરીદવામાં આવી છે, આ તમામ મુદ્દાઓની તપાસ થશે અને 25/2/2025 સુધીમાં આ જે સમિતિ છે એ રિપોર્ટ અમને સબમિટ કરશે અને કયા કારણથી આવું બનાવ બન્યું છે એ પણ અમને જાણવા મળશે। ન્યૂઝ પોર્ટલના માધ્યમથી મને જાણવા મળ્યું કે જનભાગીદારીની 400 જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે। ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે, લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે, એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે। આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે, નોન યુઝ બની ગઈ છે, એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ। ફોજદારી, હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ। આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં 300 થી 400 બેગ ખરાબ હાલતમાં સિમેન્ટ જોવા મળેલ છે, જે ગઠ્ઠા થઈ ગયા છે। તો આશરે એમાં બેન્ચમાં જોતા 2020ની સિમેન્ટ હોય એવું મને જાણવા મળ્યું છે। તો એ ટાઈમે આ સિમેન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલો, કયા કારણોથી બગડી ગઈ છે અને કેમ અત્યાર સુધી પડી રહેતી ને અત્યારે કેમ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આવી છે એમની યોગ્ય તપાસ થવી જોઈએ। એના માટે અમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અમારા તરફથી રજૂઆત કરશું કે આ પ્રકરણને પોતાની રીતના જોઈ અને આમાં જે કસૂરવાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે